નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો જે મિત્રોને સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆતમાં કોઈ પણ કન્ફ્યુઝન છે અથવા તો શ્રેણીઓ આગળ કઈ રીતે વધે છે એમાં કોઈ કન્ફ્યુઝન છે, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ અને ઘન સંખ્યાઓમાં કોઈ કન્ફ્યુઝન છે, તો એ કન્ફ્યુઝન ચોક્કસપણે આજે આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આ શ્રેણીઓ કઈ રીતે આગળ વધશે એનો અભ્યાસ પણ આપણે કરીશું. તો ચાલો આપણે જોઈએ આજે સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. આપણે લાસ્ટ વિડીયોમાં એ જોઈ ગયા કે અલગ અલગ શ્રેણીઓ કઈ કઈ હોય છે. હવે આજે આપણે એની ચિત્રાત્મક રજૂઆત વિશે સમજીશું. તો પહેલી શ્રેણી જે છે એ આપણે જોઈ, જેની અંદર દરેકે દરેક સંખ્યાઓ જેમ જેમ આગળ વધતી જાય તેમ એકની એક સંખ્યાઓ આવે છે. અહીં બધા એક રિપીટ થાય છે. અહીં નેક્સ્ટ જે સંખ્યા આવશે એ કઈ આવશે? તો સેમ આવશે, એક એક એક, અને એની રજૂઆત કઈ રીતે થશે? એક ડોટથી, એક ટપકાથી. હવે બીજી શ્રેણી જે છે એ છે ગણતરીની સંખ્યાઓ. આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ? તો મારી પાસે કોઈ વસ્તુ ઘણી બધી છે, જેવી રીતે કે આ પેન છે, મારી પાસે ઘણી બધી પેન છે, તો એની ગણતરી હું કઈ રીતે કરીશ? તો પહેલા લઈશ એક, પછી 2, 3. તો મેં શું કર્યું? પહેલા એક લીધું, એકની અંદર બીજો એક ઉમેર્યો, એટલે મારી પાસે કેટલી થઈ ગઈ? 2 પેન. ત્યારબાદ બીજો એક ઉમેર્યો, મારી પાસે થઈ ગઈ 3. ત્યારબાદ એક હજુ ઉમેર્યો તો મારી પાસે થઈ ગઈ 4 પેન, અને બીજી એક ઉમેરી તો મારી પાસે થઈ ગઈ 5 પેન. તો આ રીતે આપણે ગણતરીઓ કરીએ છીએ. આને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. તે એક એક નો ઉમેરો આપણે કરતા જઈએ છીએ, તો એ રીતે આપણને નેક્સ્ટ સંખ્યા મળતી જશે. તો જેમ અહીંયા જોઈ શકીએ છીએ આપણે એકનો અહીં ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે કરી છે? એક ટપકાથી. ત્યારબાદ એની અંદર એકની અંદર પ્લસ એક થયો એટલે આપણને સંખ્યા મળી 2. તો એની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરવામાં આવી છે? 2 ટપકા વડે. ત્યારબાદ 2 જે આપણને જવાબ મળ્યો હતો એની અંદર આપણે પાછો ફરીથી એક ઉમેર્યો તો આપણને મળ્યા 3, અને એની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરી? તો 3 ટપકાથી. ત્યારબાદ 4 કઈ રીતે મળ્યા? તો એની અંદર ફરીથી એક ઉમેર્યો, +1 કર્યો તો આપણને મળ્યા 4, અને એની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે થઈ? 1, 2, 3 અને 4 ટપકા વડે. ત્યારબાદ આપણે એની અંદર ફરીથી એક ઉમેર્યો તો આપણને મળ્યા 5, અને એની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે થઈ? તો 5 ટપકા વડે. હવે 5 ની અંદર એક ઉમેરીશું તો આના પછીની જે સંખ્યા છે એ આપણને મળશે 5 + 1 = 6. તો આના પછીની જે સંખ્યા છે આપણને મળશે 6, અને એની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરીશું આપણે? 6 ટપકા વડે. કેટલા ટપકા છે અહીં? અહીં આપ જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 6 ટપકા વડે આપણે આની ચિત્રાત્મક રજૂઆત કરીશું. ત્યારબાદ છે એકી સંખ્યાઓ. જેમ આપણે જોઈ ગયા કે એકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થશે? 1 થી શરૂઆત થશે એની, અને ત્યારબાદ એની અંદર 2 ઉમેરતા જવાનું છે. તો અહીં આપણે એકની અંદર +2 કર્યા, 2 ઉમેર્યા એટલે આપણને નેક્સ્ટ જે સંખ્યા છે એ મળી 3. તો એની રજૂઆત કઈ રીતે થઈ? આ એક ટપકું તો હતું જ આપણી પાસે, એની અંદર આ 2 ટપકા ઉમેર્યા તેથી આપણને મળ્યા 3 ટપકા. હવે આ શ્રેણીને આગળ વધારીએ. કેવી રીતે વધારીશું? તો 3 ની અંદર 2 ઉમેરી દીધા તો આપણને મળ્યા 5. એની ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે કરી? તો આ 3 તો આપણી પાસે હતા જ, એની અંદર આપણે કેટલા ઉમેરી દીધા? 2 ઉમેર્યા તો આપણને મળી ગયા 1, 2, 3, 4 અને 5. હવે આગળ ચાલીએ તો 5 ની અંદર 2 ઉમેરીશું તો આપણને મળી જશે 7, અને 7 આની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરવામાં આવી છે? તો 5 તો અહીં પહેલા હતા જ આપણી પાસે, એની અંદર આપણે 2 ઉમેરી દીધા છે એટલે આપણને મળી ગયા 7. હવે 7 ની અંદર 2 ઉમેરીશું તો આપણને મળશે 9, અને ટપકાને કેવી રીતે વધારશું? તો આપણી પાસે અહીં હતા 7 હતા જ, એની બાજુમાં 2 એક અહીં ટપકું મૂકી દીધું અને એક અહીં ટપકું મૂકી દીધું એટલે આપણને મળી ગયા 9. હવે 9 પછીની સંખ્યા કઈ રીતે શોધીશું? તો 9 ની અંદર પણ આપણે 2 ઉમેરી દઈશું તો આપણને મળશે 11, અને એની રજૂઆત કેવી રીતે કરશું? જો અહીં કરેલું છે આપણે 9 + 2 = 11, અને એની ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે કરીશું? તો 9 ટપકા હતા આપણી પાસે પહેલેથી, 4 નીચે અને 4 ઉપર અને 5 નીચે. તો ઉપર એક ટપકું ઉમેર્યું અને નીચે એક ટપકું ઉમેર્યું તો આપણને મળી ગયા 11 ટપકા.
તો આ રીતે આપણે સંખ્યા શ્રેણીને ચિત્રાત્મક રજૂઆતમાં પણ આ રીતે વધારતા જવાનું છે. હવે આગળ ચાલીએ બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થશે? 2 થી શરૂ થશે અને એની અંદર આપણે 2 ઉમેરતા જઈશું. 2 ની અંદર 2 ઉમેરીશું તો આપણને મળશે 4 અને ટપકાઓમાં કેટલા ઉમેરીશું? તો અહીંયા 2 છે જેની અંદર આપણે 2 ઉમેરી દીધા એટલે અહીં આપણને મળી ગયા 4. ત્યારબાદ 4 ની અંદર +2 કરીશું તો આપણને મળશે 6 અને ટપકામાં કેવી રીતે 4 છે જ આપણી પાસે તો એક ઉપર ટપકું લગાવી દઈએ એટલે એક નીચે લગાવી દઈએ તો આપણને મળી જાય 6 ટપકા થઈ ગયા. ત્યારબાદ એની અંદર ફરીથી આપણે 6 ની અંદર 2 ઉમેરીશું તો આપણને મળશે 8. આપણી પાસે 6 ટપકા ઓલરેડી હતા એની અંદર આપણે પાછા 2 ટપકા ઉમેરી દઈએ તો આપણને મળી જાય 8. બરાબર 1 2 3 4 5 6 7 8 તો આપણને કેટલા મળ્યા? 8 મળી ગયા અહીં. હવે 8 ની અંદર 2 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 10 ટપકા. આવી ગયા 10. હવે 10 પછીની સંખ્યા શોધવા શું કરીશું? 10 ની અંદર 2 ઉમેરી દઈશું તો આપણને મળશે 12. 10 અને 2 12 મળશે અને એને આપણે ચિત્રાત્મક રજૂઆત કઈ રીતે કરીશું? તો ઉપર 6 ટપકા નીચે 6 ટપકા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થઈ ગઈ બેકી સંખ્યા. હવે 12 પછીની સંખ્યા શોધવા માટે પાછા ફરીથી 12 ની અંદર 2 ઉમેરી દેવાના. 2 ઉમેરી દઈશું એટલે 14 થઈ જશે અને એવી જ રીતે 12 ટપકાઓમાં 2 ટપકા ઉમેરી દઈશું તો ચિત્રાત્મક રજૂઆતમાં પણ શ્રેણી આગળ વધશે. તો મિત્રો હવે આપણે શીખીશું ત્રિકોણીય સંખ્યાઓ, ટ્રાયેંગ્યુલર નંબર્સ. ત્રિકોણીય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? તો જ્યારે ગણતરીની સંખ્યાઓને એટલે કે 1 2 3 4 જે આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા છે 1 2 3 4 ઉમેરીએ ત્યારે મળતી સંખ્યાઓ ત્રિકોણાકાર બનાવે છે. તેથી તેને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આ સંખ્યાઓ ત્રિકોણીય આકાર બનાવે છે. તો આપણે જોઈએ કઈ રીતે ત્રિકોણીય આકાર બનાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે સંખ્યા છે એ 1 છે. એની આપણે રજૂઆત કરેલી છે 1 ટપકાથી. ત્યાર પછી આપણે એની અંદર 2 ટપકા ઉમેર્યા તો ત્રિકોણ બન્યું ગયું. 1 ની અંદર આ 2 ઉમેરી દીધા તો આ એક ત્રિકોણ બની ગયો, ત્રિકોણાકાર. આપણને જે મળી એ સંખ્યા છે 3. હવે એ સંખ્યાને આગળ વધારવા માટે શું કરીશું? તો આ ત્રિકોણ જે છે એ આ લાઈનમાં જ આગળ વધવો જોઈએ. તો અહીં આપણે એક ટપકું મૂકી દીધું અને બીજું આ લાઈનની નીચે એક ટપકું મૂકી દીધું અને એક વચ્ચે મૂક્યું. તો આપણે કેટલા ઉમેર્યા? આ 3 ટપકા વધારાના થયા ને તો 3 ની અંદર 3 ઉમેરી દીધા તો આપણને કેટલા મળ્યા? 6 મળ્યા, 6 ટપકા મળ્યા. રાઈટ? તો આ પણ એક ત્રિકોણ બની ગયો. બરાબર? આ એક ત્રિકોણ બન્યો છે. તો 3 વત્તા 3 કરવાથી 6 મળ્યા. હવે આપણી પાસે 6 છે. હવે આ ત્રિકોણને આગળ વધારવું હશે તો કેવી રીતે આગળ વધારીશું? તો આ જે ત્રિકોણની એક બાજુ છે એમાં નીચે આગળ એક ટપકું વધારીશું તો આ ત્રિકોણ મોટો બનતો જશે. હવે આ લાઈનમાં પણ એક ટપકું અહીંયા વધારીશું અને જે આ અંદરનું એક ટપકું છે એનો પણ એક ત્રિકોણ બનાવશું. એક ટપકું લગાવી દઈએ તો આ એક ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ બની ગયો. બરાબર? તો આપણે કેટલા ટપકા લગાવ્યા? અહીં નવા ટપકા કેટલા ઉમેર્યા? 1 2 3 અને 4. તો આપણી પાસે ઓલરેડી 6 હતા એની અંદર આપણે 4 ઉમેર્યા તો આપણને કઈ આકૃતિ મળી? આ આકૃતિ મળી. આપણને મળ્યા 10. 6 + 4 તો આપણને મળી ગયા 10. હવે 10 નો જે ત્રિકોણ છે એને આપણે આગળ કેવી રીતે વધારીશું? તો આ જે ત્રિકોણ છે એની આ એક બાજુ છે તો અહીં એક નીચે ટપકું લગાવી દઈશું. આ જે બાજુ છે ત્રિકોણની એમાં એક ટપકું નીચે વધારાનું લગાવી દઈશું. પછી અંદર પણ એક ત્રિકોણ છે. રાઈટ? બરાબર? તો આ ત્રિકોણને પણ આપણે આગળ વધારીશું અને બીજું એક ટપકું અહીં લગાવી દઈશું અને આ બાજુથી આગળ વધારતા અહીં એક ટપકું લગાવીશું અને એક ટપકું વચ્ચે લગાવીશું. તો આપણે કેટલા ટપકા વધારાના લગાવ્યા? 1 2 3 4 અને 5. તો આપણો જે ત્રિકોણ બન્યો મોટો એ ત્રિકોણ કેટલા ટપકાનો બન્યો? 15 ટપકાનો બન્યો. આપણે શું કર્યું? 10 ની અંદર 5 ઉમેર્યા તો 15 આવ્યા એટલે 15 નો જ ત્રિકોણ આપણને આ મળ્યો. હવે 15 પછીનો ત્રિકોણ આપણે બનાવવો હોય તો કેવી રીતે બનાવીશું? તો ત્રિકોણની આ બાજુ
એને આગળ વધારીએ, અહીંયા એક ટપકું લગાવીને પેન ચેન્જ કરી દઈએ. પરફેક્ટ ખ્યાલ આવશે. આ એક લગાવી દીધું. હવે બીજી બાજુ હું એક લગાવી રહી. હવે અંદરનો એક ત્રિકોણ છે એને આગળ વધારીશું. એક લગાવી દઈએ નીચે, આ બાજુ પણ લગાવી દઈએ નીચે, અને આને પણ ત્રિકોણ બનાવીશું. તો અહીં એક ટપકું અને અહીં એક ટપકું. કેટલા ટપકા મળ્યા આપણને નવા? 1, 2, 3, 4, 5 અને 6 ટપકા આપણે લગાવ્યા. તો 15 ની અંદર 6 ઉમેરાશે તો કેટલા આવી જશે? 21 બની જશે મોટો ત્રિકોણ. હવે 21 ના ત્રિકોણને વધારવા માટે શું કરીશું? તો આ જે બાજુ છે એને આગળ વધારીશું, ત્યારબાદ આ બાજુને આગળ વધારીશું, ત્યારબાદ એની અંદર જે એક ત્રિકોણ બનેલો છે એને પણ આગળ વધારીશું આ રીતે, અને એની અંદરના ત્રિકોણને પણ આગળ વધારતા જઈશું, અને અહીં વચ્ચે એક લગાવીશું તો એ ત્રિકોણ પણ આગળ વધશે. કેટલા ટપકા બની ગયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 21 ની અંદર 7 ઉમેરીશું તો આના પછીનો જે ત્રિકોણ છે એ ત્રિકોણીય સંખ્યા આપણને મળશે. કેટલી મળશે? 28. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આપણે 1 ની અંદર 2 ઉમેર્યા, ત્યાર પછી 3 ની અંદર આપણે 3 ઉમેર્યા અને આપણને મળ્યા 6. 6 ની અંદર આપણે 4 ઉમેર્યા, આપણને મળ્યા 10. 10 ની અંદર આપણે 5 ઉમેર્યા તો આપણને મળ્યા 15, અને 15 ની અંદર આપણે 6 ઉમેર્યા તો આપણને મળ્યા 21. 21 માં આપણે 7 ઉમેર્યા તો આપણને મળ્યા 28. આ જે સંખ્યા શ્રેણી છે 1, 3, 6, 10, 15, 21 અને 28, આને આપણે ત્રિકોણીય સંખ્યા શ્રેણી કહીશું. અને આ ત્રિકોણીય સંખ્યા શ્રેણી આપણને કઈ રીતે મળશે? તો આપણે જે સંખ્યાઓ ઉમેરીએ છીએ એ ગણતરીની સંખ્યાઓ છે. આ જે સંખ્યા આપણે ઉમેરી 2, પછી 3, પછી 4 ઉમેરી, પછી 5 ઉમેરી, 6 ઉમેરી, 7, તો એ બધી ગણતરીની સંખ્યાઓ છે. જ્યારે ગણતરીની સંખ્યાઓ ઉમેરીએ ત્યારે મળતી સંખ્યાઓ ત્રિકોણાકાર બનાવે, તેથી આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આપણે શીખીશું ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર્સ. ચોરસ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ એટલા માટે કહેવામાં આવે છે કે આ સંખ્યાઓને ટપકા અથવા વસ્તુઓની ગોઠવણી દ્વારા આપણે ટપકાનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને આ સંખ્યાઓને આપણે ચોરસ આકારમાં રજૂ કરી શકીએ છીએ. તો એવી સંખ્યાઓને આપણે ચોરસ સંખ્યાઓ કહીશું. તો ચોરસ કોને કહીશું? આપણે અહીં જોઈ શકીએ છીએ કે અમારી પાસે એક ચોરસ આકારનો કાગળ છે. તમે જોઈ શકશો કે આ કાગળની 2 બાજુઓ છે, એક તો એની પહોળાઈ છે અને એક એની લંબાઈ છે. ફક્ત 2 ડાયમેન્શનમાં આપણે એને જોઈ શકીએ છીએ, એની કોઈ ઊંડાઈ નથી. અમુક જણા એમ પણ કહે છે કે ઊંડાઈ તો હશે થોડી ઘણી, પણ નહિવત પ્રમાણમાં છે. તો આપણે આને શું કહીશું? આ એક 2D છે, 2 ડાયમેન્શન, કારણ કે એની લંબાઈ છે અને પહોળાઈ છે, તો એને આપણે ચોરસ કહીશું. તો આ ચોરસની અંદર આપણે આ સંખ્યાઓને રજૂ કરી શકીએ છીએ, તેથી આ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? ચોરસ સંખ્યાઓ. આ જે ચિત્ર છે એ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે સંખ્યા છે એ 1 છે, અને ત્યારબાદ એને આગળ વધારીને કઈ સંખ્યા મળે છે? 4. 4 ને પણ આ રીતે ચોરસ બનાવી શકીએ. હવે આ 4 ને આગળ વધારીએ તો કેટલા ડોટ્સ આપણે ઉમેરવા પડે કે જેથી આપણને આગલો ચોરસ મળે? તો અહીં હું ઉપર 2 ઉમેરી દઉં તો આ ચોરસ બનશે? ના, આ લંબચોરસ બનશે. અને ચોરસ બનાવવા માટે શું કરવું પડશે? તો વધારાના બીજા 3 અહીં ઉમેરવા પડશે. અહીં આપણે કેટલા ઉમેર્યા તો આપણે આ ચોરસ આકાર દેખાય છે ને? હવે આપણે કેટલા ઉમેર્યા? નવા જે ડોટ ઉમેરેલા છે આપણે કેટલા ઉમેર્યા? 1, 2, 3, 4 અને 5. તો 4 + 5 કરવાથી આપણને કેટલા મળ્યા? 9. હવે તમે જોઈ શકો છો અહીં કે 9 એ 3 નો વર્ગ છે. 3 ને 2 વખત ગુણશું તો આપણને 9 મળશે. એવી જ રીતે 4 જે છે એ 2 નો વર્ગ છે. 2 ને આપણે 2 વખત ગુણશું તો આપણને મળશે 4. અને એ જ રીતે 1 એ 1 નો વર્ગ છે. 1 ને 2 વખત ગુણીએ તો આપણને 1 જ મળશે. તો તમે આ જોઈ શકો છો કે ચોરસ સંખ્યાઓ એ બધી કેવી સંખ્યાઓ છે?
પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહી શકીએ છીએ આપણે. હવે આપણે આ 9 ને આગળ વધારવા હશે તો શું કરવું પડશે? અહીંયા આપણે ઉપર નથી દેખાતો ને કલર, આ 3 ટપકાની અંદર ઉપર જ 3 આગળ વધારીએ ટપકા મૂકીને તો આને ચોરસ કહી શકીએ નહીં. તો આપણે શું કરીશું? બાજુમાં એક બીજી લાઈન બનાવીશું રીતે ટપકાઓની, તો આપણને પરફેક્ટ ચોરસ જોવા મળે. આપણે અહીં કેટલા ટપકા ઉમેરેલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 9 ની અંદર આપણે 7 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 16. અને 16 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 4 ગુણ્યા 4 કરીશું તો આપણને 16 મળશે. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે, સ્ક્વેર નંબર્સ શ્રેણીને આગળ વધારવી હશે તો કેવી રીતે વધારીશું? તો પહેલા તો 1 નો વર્ગ આવ્યો આપણને, પછી આ છે 2 નો વર્ગ, ત્યારબાદ મળ્યો 3 નો વર્ગ અને આ આપણને મળ્યો 4 નો વર્ગ. હવે 4 ના વર્ગ પછીની જે સંખ્યા છે, સંખ્યા શ્રેણીને આગળ વધારશું તો શું કરવું પડશે? આપણે 5 નો વર્ગ, એટલે 5 ને 2 વખત ગુણીશું. 5 ગુણ્યા 5 કરીશું તો આપણને મળશે 25. અને એને ચિત્રાત્મક રજૂઆતમાં આગળ વધારવા માટે કેવી રીતે વધારીશું? તો જે રીતે પેલી સંખ્યાઓને આપણે આગળ વધારીએ એ રીતે અહીંયા ડોટ મૂકી દઈશું. ચોરસ બનાવવા માટે કેટલા ઉમેરવા પડશે? તો અહીંયા એક આખી લાઈન બીજી આપણે બનાવવી પડશે. તો આપણને આ મળી જશે ચોરસ. ડોટ ઉમેરીને પણ આપણે સંખ્યા શ્રેણીને આગળ વધારી શકીએ છીએ. જો ચોરસ થઈ ગયો. અહીંયા આપણે કેટલા ડોટ ઉમેરેલા છે? તો ગણી કાઢીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે જે 16 ડોટ્સ હતા પહેલાથી એની અંદર આપણે ઉમેર્યા 9, તો આપણને મળી ગયા કેટલા? 16 + 9 બરાબર 25. તો થઈ ગઈ 5 નો વર્ગ 25 આપણને મળી ગયો. છે ને ઇન્ટરેસ્ટિંગ? ચાલો હવે આગળ શોધીએ. તો આગળ શોધવા માટે શું કરીશું? તો અહીં પણ આપણે ડોટ ઉમેરીશું. એક લાઈન આખી ઉમેરી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તમારે સંખ્યા શ્રેણીને આગળ વધારવી હશે, ખાલી નંબર તમને આપેલા હશે ને વધારવી હશે, તો તમારે શું કરવાનું રહેશે કે પહેલા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ, પછી 5 નો વર્ગ, પછીની સંખ્યા શોધવા માટે 6 નો વર્ગ ડાયરેક્ટલી 6 ગુણ્યા 6 કરીશું તો આપણને મળી જશે. પરંતુ ચિત્રાત્મક રજૂઆતને આગળ વધારવા માટે આપણે આ રીતે ડોટ્સ ઉમેરવા પડશે. તો આપણે અહીં કેટલા ડોટ ઉમેરેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 25 ની અંદર 11 ઉમેરવાથી આપણને મળી જશે 36. થઈ ગયો 6 નો વર્ગ 36. છે ને અમેઝિંગ? તો કોઈ વિદ્યાર્થી મિત્ર એ રીતે પણ કરી શકે કે ભાઈ મને 36 મળ્યા છે તો 6 આડી લાઈનમાં અને 6 ઊભી લાઈન. આમ કરીને પણ આપણે બનાવી શકીએ કે 6 આ લાઈનમાં અને 6 ઊભી લાઈનમાં. લંબાઈ અને પહોળાઈ. તો બંનેનો ગુણાકાર કરવાથી આપણને શું મળી જશે? 6 નો વર્ગ 36. 36 ડોટ અહીં મળી જશે આપણને. તો અહીં જોઈ શકીએ છીએ કે અહીં ફક્ત 2 માપ છે. તેથી આ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. લંબાઈ અને પહોળાઈ એટલે ચોરસ સંખ્યા 2D એટલે દ્વિપરિમાણીય ગોઠવણી છે. 2 પરિમાણ એની અંદર હોય છે, લંબાઈ અને પહોળાઈ. તેથી આ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો ચાલો આગળ વધીએ. હવે આપણે શીખીએ ઘન સંખ્યાઓ. તો ઘન સંખ્યાઓને, જેને ઇંગ્લિશમાં ક્યુબ નંબર્સ પણ કહેવામાં આવે છે, એને ઘન સંખ્યાઓ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સંખ્યાઓને નાના નાના ઘન એટલે કે ક્યુબ્સની ગોઠવણી દ્વારા ઘન આકારમાં બનાવી શકાય છે. તો ઘન કોને કહીશું આપણે? તો જેની 3 પરિમાણ હોય, 3D માં હોય છે. એક પહોળાઈ છે, લંબાઈ છે અને ઊંચાઈ. હવે આ મારી પાસે જે છે એને સમઘન ના કહેવાય અને લંબઘન કહેવામાં આવશે કારણ કે એની દરેક બાજુ અલગ અલગ છે. પરંતુ સમઘન કોને કહેવાશે? જેની દરેક બાજુઓ સમાન હોય, એને સમઘન કહેવામાં આવે છે. એક નાનો ઘન, તો 1 સેન્ટીમીટરનો આપણે એક નાનો ઘન લઈએ તો કેટલો થશે? 1 જ થશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એ આપણે મળશે 1 જ. જેવી રીતે સમઘન આપણી પાસે છે. આપણે જોઈ શકીએ છીએ કે એની દરેક બાજુઓ સમાન છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ દરેકનું માપ સમાન છે.
તેથી આને કહેવામાં આવશે સમઘન. તો આને હવે આપણે આગળ વધારવું હશે તો આ સમઘનની ઉપર એક બીજો આના જેવો જ મૂકી દઈએ તો આપણને સમઘન મળશે? ના, નહીં મળે. આવો જ એક બીજો ઉપર મૂકીએ તો આ તો લંબઘન થઈ ગયો. તો આપણે શું કરવું પડશે? અહીં બાજુમાં પણ એક મૂકવો પડશે, એની ઉપર પણ એક મૂકવો પડશે અને પાછળ પણ મૂકવા પડશે. તો ચાલો આપણે જોઈએ. 2 નો સમઘન આપણી પાસે હતો, એની ઉપર એક ઉમેર્યું અને આ 1 અને 2 ની એક લાઈન છે, પછી આ એક લાઈન છે અને આ 2 ની લાઈન છે. તો અહીં 2 છે, અહીં 2 છે, અહીં 2 છે, એટલે 1, 2, 3, 4, 5, 6 અને એક આ ઓલરેડી જે સમઘન હતો એની ઉપર એક મૂક્યું. તો આપણને મળ્યા 7. તો 1 ની અંદર આપણે કેટલા ઉમેરવા પડ્યા? 7. તો જ આપણને એક સમઘન મળશે, નહીં તો આપણને લંબઘન મળશે. આ એક આપણી પાસે ઓલરેડી હતો જ, એની અંદર આપણે કેટલા એડ કર્યા? 7 ઉમેર્યા, તેથી આપણને સમઘન મળ્યો 8 નો. હવે 8 ની અંદર કેટલા ઉમેરવા પડશે એ આપણે જોઈએ આગળ. તો આ એક ક્યુબ છે, પરફેક્ટ ક્યુબ છે. જોઈ શકો છો કે આ સાઈડ પર 3 છે, અહીં 3 છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને 3 ક્યુબ મૂકેલા છે અને ઊંચાઈમાં પણ 3 ક્યુબ મૂકેલા છે. દેખાય છે? તો આપણી પાસે ઓલરેડી કેટલા હતા? 8 હતા. તો આપણે કયાને કહી શકીએ કે ભાઈ 8 હતા? આ જે છે ને આટલા હતા. હવે આપણે કેટલા ઉમેરવા પડ્યા? તો આપણી પાસે જે આ 4 છે ને, આ 4, આની ઉપર આપણે 4 મૂક્યા, 1, 1, એટલે એ 4 થયા, આ બધા 4, આ 4 થયા. પછી આ લાઈનમાં 3 છે, આ લાઈનમાં 3 છે અને આ કોલમ છે આખી 3 ની, એકની ઉપર એક એવી રીતે મૂકીને 1, 2, 3 એવી રીતે 3 મૂકેલા છે. અહીં પણ 3 છે, આપણને અહીંથી દેખાતા નથી પણ પાછળ 3 છે. આની અંદર દેખાય છે 1, 2 અને 3. આ છે 3. તો આપણે કેટલા ઉમેર્યા? તો આ 4, બરાબર, આપણી પાસે 4 છે. અહીં 4 ઉમેર્યા, અહીં આપણે 3, 3, 3 એવી રીતે આપણે સરવાળો કરી દઈએ. 4 અને 3 × 5 = 15, 15 અને 4 19 થયા. તો આપણી પાસે ઓલરેડી 8 હતા જ, 8 ની અંદર આપણે 19 ઉમેરવા પડશે. તો આપણને મળી જશે 27. અને 27 કેવો છે? પૂર્ણ ઘન સંખ્યા છે. તો આપણે 3, 3 અને 3 નો ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણ ઘન સંખ્યા મળશે 27. હવે આગળની જે સંખ્યા છે, આના પછીની નેક્સ્ટ જે સંખ્યા છે એ આપણે કેવી રીતે શોધીશું? 4 × 4 × 4 આપણને મળી જશે 4 × 16, 16 × 32 છે ને. તો આપણે સૌ ઘરે ક્યુબ્સ બનાવીશું અથવા તો નાના બાળકોના જે રમવાના ક્યુબ્સ છે એને ગોઠવણી કરીને જોઈશું કે કેવી રીતે આપણને સમઘન મળશે. આ જે 3 નો ક્યુબ છે એને આપણે 4 ના ક્યુબમાં ફેરવવા માટે આપણે કેટલા ક્યુબ ઉમેરવા પડશે તે આપણે પ્રેક્ટિકલ કરીને જોશું તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે? તો આ આપણું હોમવર્ક છે. ઓકે, તો ઘન સંખ્યાઓની શ્રેણી, આ સંખ્યા શ્રેણી છે. 1 પછી 8 આવશે, 8 પછી 27, પછી 64, 64 પછી 125, ત્યાર પછી આગળ વધતી જશે. તો એ કેવી રીતે આગળ વધશે? આપણે જોઈએ કે 1 નો ઘન કરવાથી આપણને મળશે 1, પછી 2 નો ઘન કરવાથી આપણને મળશે 8, ત્યારબાદ 3 નો ઘન કરવાથી આપણને મળશે 27, ત્યારબાદ 4 નો ઘન કરવાથી આપણને મળશે 64, 5 નો ઘન એટલે કે 5 × 5 × 5 કરીશું તો આપણને મળશે 125, 6 નો ઘન કરવાથી આપણને મળશે 216 અને એ રીતે આગળ વધતા જશે. 7 નો ઘન કરવાથી આપણને આગળની સંખ્યા મળશે. અને ઘન સંખ્યાઓને ઘન સંખ્યા શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે સંખ્યાઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 3 પરિમાણવાળા ઘન આકારમાં ગોઠવી શકાય, તેથી તેને ઘન સંખ્યાઓ કહે છે. 3 પરિમાણવાળા હોવાથી આપણે એને 3 વખત ગુણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનથી આ વિષયને ભણજો. સંખ્યા શ્રેણીઓ આપ સૌને ભવિષ્યમાં ખૂબ જ કામ આવવાની છે. તો બિલકુલ ધ્યાન આપીને આ સંખ્યા શ્રેણીઓને સમજજો. હવે જોઈએ ષટકોણીય સંખ્યાઓ. ષટકોણ એટલે ષટ એટલે 6. ષટકોણીય આકારમાં જે સંખ્યાઓને ગોઠવી શકાય
એને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. જો અહીં જોઈ શકીએ છીએ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે આ સંખ્યાઓ. ચિત્રમાં ટપકા ષટકોણ હેક્સાગોન આકારમાં ગોઠવાયેલા છે એટલે તેને ષટકોણીય સંખ્યાઓ કહે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને પહેલા 1 આપેલો છે. આ 1 ની ફરતે આપણે ષટકોણ બનાવ્યો બીજો આ રીતે. આ એક કોણ છે, આ 1 2 3 4 5 6 આપણે ઉમેર્યા. 1 ની અંદર 6 ઉમેરવાથી આપણને મળ્યા 7. આની અંદર કેટલા ટપકા છે? 7 ટપકા છે. અને ષટકોણીય કેમ કહેવામાં આવે છે? કારણ કે એનો જે આકાર છે એ ષટકોણ આકારનો છે. હવે આને આગળ વધારવું હશે તો શું કરવું પડશે? આની ઉપર બીજો ષટકોણ બનાવવો પડશે ને આ રીતે. તો આ ષટકોણ જે છે એ બનાવવા માટે આપણે કેવા ટપકા મૂકવા પડશે? તો જે ખૂણા છે ત્યાં એક ટપકું મૂકવું પડશે, બરાબર? અને વચ્ચે પણ એક ટપકું મૂકવું પડશે, બધા ખૂણાની વચ્ચે. આકૃતિ એટલી પરફેક્ટ તો નથી બની, પણ આપણે ફક્ત સમજવા માટે આનો ઉપયોગ કરીશું. તો આપણે કેટલા ટપકા અહીં ઉમેર્યા છે? કેટલા ટપકા ઉમેરેલા છે એ મહત્વનું છે, બરાબર? તો અહીં કેટલા ટપકા ઉમેર્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 7 ની અંદર આપણે 12 ઉમેરી દઈશું તો આપણને મળશે 19, બરાબર? હવે આને આગળ વધારવું હશે તો આના ઉપર બીજો ષટકોણ આ રીતે બનાવવો પડશે. તમે તમારા નોટબુકની અંદર ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ આ બનાવી શકશો. તો આ રીતે ટપકા ઉમેરવાના છે. તો અહીં એક ટપકો આવી જશે. આપણે દરેકે દરેક ખૂણાની અંદર એક એક ટપકો ઉમેરશું અને ત્યાર પછી બે ટપકા ઉમેરીશું. અહીંયા ટપકા કે જેથી આ એક લાઈન વધશે આગળ, આ બીજી લાઈન આગળ વધશે, આ લાઈન જો તમે જોઈ શકો આ રીતે. એ જ રીતે આ લાઈનની સામે પણ એક ટપકું, આ લાઈનની સામે એક ટપકું, આ એક લાઈન બને છે એની સામે. આવી રીતે ઉમેરતા જવાનું છે. આપણે અહીં કેટલા ઉમેર્યા ટપકા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 19 ની અંદર આપણે 18 ઉમેરીશું તો આપણને મળશે 37. હવે આને આગળ વધારવું હશે તો આપણે પાછા આના ઉપર એક ષટકોણ બનાવવો પડશે. તો આ રીતે આની ચિત્રાત્મક રજૂઆતને આપણે આગળ વધારતા જઈશું, બરાબર છે? હવે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે કે આપણે જે સંખ્યાઓ ઉમેરી છે ને એ સંખ્યાઓ આપણને 6 ના ગુણાંકમાં મળશે. જો તમે અહીં જોઈ શકો છો, આ આપણે લખેલું જ છે અહીં કે 1 + 6 બરાબર આપણને મળ્યા છે 7. આપણે જે ઉમેરેલી જે સંખ્યા છે ને એ 6 છે. ત્યાર પછી 7 + 12 કર્યા, 12 ઉમેર્યા તો આ 6 ના ગુણાંકમાં છે. 6 એકા 6. 12 જે છે એ 6 દુ 12. પછી 18 છે તો 6 તરી 18. પછી 24 છે તો 6 ચોક 24. હવે આના પછીની જે આપણે સંખ્યા શોધવી હશે તો 24. હવે આના પછીની સંખ્યા શોધવી હશે તો શું કરશું? 6 × 5 કરીશું તો આપણને મળશે 30, બરાબર? અને 30 શેમાં ઉમેરીશું? તો આપણને જે મળ્યા અહીંયા 61 જે મળ્યા એ 61 ની અંદર આપણે 30 ઉમેરીશું તો 61 પછીની જે ષટકોણી સંખ્યા છે એ મળશે. કેટલા મળશે? 91. ખ્યાલ આવી ગયો? તો આ બધી જે છે ને 7 19 37 61 એ બધી ષટકોણીય સંખ્યાઓ કહેવાશે. દરેકની અંદર 6 ના ગુણાંકમાં સંખ્યાઓ ઉમેરાતી જાય છે. તેથી આ સંખ્યાઓને ષટકોણીય સંખ્યાઓ કે જે ષટકોણ આકારમાં આપણે એને ગોઠવી શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આગળ 2 ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો કે કઈ રીતે આપણે એને ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ. તો આપણે એક રીત બનાવેલી છે તો ડોટ વડે રજૂ કરી શકીએ. 2 ની શૂન્ય ઘાત બરાબર 1. તો આપણે એને 1 ડોટથી રજૂ કરેલું છે. ત્યારબાદ 2 ની 1 ઘાત બરાબર 2. તો 1 તો હતો બીજો 1 ઉમેરી દીધો. ત્યારબાદ 2 ની 2 ઘાત. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આધાર સરખો છે અને
ઘાત જે છે, ઘાતાંક જે છે એ બદલાય છે. અહીં 1 છે. પહેલા 0 થી શરૂઆત કરી 1, 2, તો 2 નો વર્ગ કેટલા મળશે આપણને? 4. આપણી પાસે 2 હતા જ ઓલરેડી. એની અંદર આપણે 2 એડ કર્યા એટલે આપણને મળી ગયા 4. ત્યારબાદ 2 નો ઘન બરાબર 8. તો આપણી પાસે 4 હતા જ અને બીજા 4 ઉમેરાઈ ગયા. 2 ની 4 ઘાત બરાબર 16. તો આપણી પાસે 8 હતા જ અને બીજા 8 ઉમેરાઈ ગયા. અને આપણને જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ રજૂઆત પણ શું છે? અહીં એક ડોટ આપેલો છે. ત્યારબાદ એકમાંથી બીજો ડોટ ઉમેરાઈ ગયો. હવે આપણી પાસે 2 ડોટ હતા જ એની અંદર બીજા 2 ઉમેરાયા અને 4 થઈ ગયા. હવે 4 આપણી પાસે છે જ, આ 4 અને એની અંદર આ બીજા 4 ઉમેરાય. હવે ત્યાર પછીની રજૂઆત કઈ છે? આ 4 હતા જ અને બીજા 4 થઈ ગયા એટલે 16 થઈ ગયા. તો આ હતી 2 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત. હવે આપણે 3 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત વિશે જાણીએ. તો હવે આપણે શું પ્રશ્ન છે? 3 ની ઘાત એટલે કે પાવર ઓફ 3 ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? આ સવાલ પાઠ્યપુસ્તકનો છે. તો ચાલો આપણે આન્સર જોઈએ. તો 3 ની ઘાતની શ્રેણી કઈ છે? તો 1, 3, 9, 27, 81. આ 3 ની ઘાતની શ્રેણી છે. હવે આને આપણે ચિત્રાત્મક કઈ રીતે રજૂ કરી શકીએ? તો આ એક ચિત્ર આપણે બનાવેલું છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલા 1 ની શરૂઆત આ 1 છે અને 1 ની અંદર 3 શાખાઓ નીકળેલી છે. તો આ કેટલી થઈ ગઈ? 1, 2, 3 એટલે કે 3 ની 1 ઘાત. આ 3 ની 0 ઘાત છે અને આ 3 માંથી બીજી 3 શાખાઓ નીકળેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ થઈ ગઈ 3 ની 2 ઘાત બરાબર 9. હવે આને જ આગળ વધારતા જઈએ તો આપણને આગળની શ્રેણી પણ મળશે. હવે બીજી રીતે પણ એક રજૂઆત કરી શકાય. આ રીત પણ છે. અહીં જોઈ શકીએ છીએ કે પહેલા 1 છે 3 ની 0 ઘાત બરાબર 1. પછી 1 ની અંદરથી આપણે 3 શાખાઓ નીકળેલી 1, 2 અને 3. આપણને 3 ની 1 ઘાત મળી ગઈ બરાબર 3. ઓકે. હવે આ જે 3 શાખાઓ છે એની અંદરથી બીજી 3 શાખાઓ નીકળે છે. હા 1, 2, 3. આની અંદરથી નીકળી 1, 2 અને 3. એ જ રીતે ત્રીજામાંથી 3 નીકળી. તો આપણે મળી ગયા 3 નો વર્ગ. હવે આ જે 9 શાખા આ જે 9 ડોટ છે એ ડોટની અંદરથી બીજી 3 શાખાઓ નીકળશે અને આપણને મળશે 3 નો ઘન 27. છે ને અમેઝિંગ? તો મિત્રો આ થઈ આપણી સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. હવે આપણે આગળ શીખીશું સંખ્યાઓની શ્રેણીઓ વચ્ચેના સંબંધો. એટલે કે આ જે આપણે સંખ્યા શ્રેણીઓ જોઈ એ બધી સંખ્યા શ્રેણીઓ વચ્ચે પણ અંદર સંબંધો હોય છે અને એ કેવી રીતે હોય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો મિત્રો આશા રાખું છું કે સંખ્યા શ્રેણીઓની જે ચિત્રાત્મક રજૂઆત છે એ આપ સૌને પૂરેપૂરી સમજમાં આવી ગઈ હશે. તો જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.